તૈયારી થઈ ગઈ છે અત્યારમાં. આજે પણ વરસાદ થોડો હતો, અત્યારે રહી ગયો છે. તો અમારી સાયકલ તૈયાર કરી નાખી છે અને હવે નીકળવી છે. મિત્રો વિડીયોમાં આગળ જોડાઈ રહેજો. તો મિત્રો અત્યારે છીએ અમે યુપીમાં ને બરેલી અહીંથી જે 20 કિલોમીટર છે અને ટોલ નાકું આવી ગયું છે ભાઈ. તો લગભગ બપોર સુધીમાં બરેલી પહોંચી જશું. અમે તો હવે સાયકલ વાળા છે, ગમે ત્યાંથી નીકળી જાય. અમારે કઈ ટોલ નાખો આપવું ન પડે. હું જાઉં મિત્રો. અત્યારે અમે છીએ બરેલી સિટીમાં. એ આપણા ભાવનગર જેવું જ છે ભાઈ. મોટું પણ બહુ છે. તો એક ભાઈને ભાઈ અમે અમારી સાથે હતા અને બસ સ્ટોપ પર મેકવા જઈએ છીએ ભાઈ. કેમ કે એને જવાનું છે કાશી તે, અને ઘરે થોડીક તકલીફ છે એટલે એને જલ્દી જવાનું છે. સાયકલ પાર્સલ કરાવવાની છે અને ભાઈને પણ સાથે સાથે મેકલી દેવાના છે. તો પછી હું અને રોહિત બંને સાથે રહીશું ભાઈ. આગળ વિડીયોમાં જોડાઈ રહેજો. તો મિત્રો બરેલીને બહાર નીકળતા પાછું એક ટોલ નાખવા આવી ગયું છે ભાઈ. હા, 1 કલાકમાં એટલી સાયકલ હકાલીને ભાઈ કમસે કમ 20 કિલોમીટર પાકું. 1 કલાકમાં 20 કિલોમીટર કાપી લીધી છે સાયકલથી ભાઈ. એટલી ઝડપીથી સાયકલ ચલાવી. લખનઉ હજી ભાઈ છે અહીંથી 210 કિલોમીટર જેટલું. તો વિડીયોમાં આગળ જોડાઈ રહેજો, તમને પૂરા દિવસની માહિતી આપતા રહીશું ભાઈઓ. મિત્રો અમે છીએ NH હાઈવે 30. હજી મિત્રો અહીંથી કાશી લગભગ 500 કિલોમીટર જેટલું દૂર હશે ભાઈ. તો મિત્રો અત્યારે આપણે રાત્રે રોકાણ માટેની જગ્યા મળી ગઈ છે. મહાદેવજીનું મંદિર છે અને પચોની ગામ છે. આ છે મહાદેવનું મંદિર, જ્યાં આજનું આપણું રાત્રિ રોકાણ છે મિત્રો. જમા કરાવવાની બધી વ્યવસ્થા આજની આપણી અહીંયા જ છે. તો ચાલો તમને મંદિર બતાવું ભાઈઓ. આવડી વિશાળ જગ્યા છે ભાઈ. મહાદેવજીનું મંદિર. મિત્રો અહીંયા અંદર છે આપણે રહેવા માટેની વ્યવસ્થા. તો મિત્રો આજે પણ મહાદેવની કૃપાથી મહાદેવનું જ મંદિર મળી ગયું છે એના શરણ માટે, રાત્રિ રોકાણ માટે મિત્રો. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હર હર મહાદેવ.